નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સંજેલીનું પુષ્પસાગર તળાવ ઓવરફ્લો થતાં કૃષ્ણકુંજ સોસાયટીમાં પાણી ભરાયા। ગઈકાલથી સંજેલી પંથકમાં અવિરત વરસાદને પગલે નદી નાળા છલકાયા છે, તો સંજેલીના પુષ્પસાગરમાં પણ પાણીની આવક વધતા તળાવ ઓવરફ્લો થયું હતું અને પાણીનું વહેણ નજીકમાં આવેલી કૃષ્ણકુંજ સોસાયટીમાં આવતા સોસાયટીમાં પાણીનો ભરાવો થતાં રહીશો પરેશાન થયા હતા। कोई जवाबदारी लेते होती है कोतरा को बंद करा क्यों कैम बंद करा होता है भाई हैं वर्षों से इतिहास को कोतरा को एक समुद्र सागर पानी निकाल दिया हेलो समुद्र सागर पानी નો જે નિકાલ થવાનું કોતરા તો બંધ કરી દીધું। સમુદ્ર પાણીનું જે ઓવરફ્લો નું વહેણ બંધ કરી દીધું છે। ઓવરફ્લો નું વહેણ બંધ કર્યું તો પાણી ક્યાં જશે? બાળ પર તૂટે એમ થઈ ગઈ છે, બરાબર? આખી સોસાયટી ડૂબી ગઈ છે, ચારે બાજુ તળાવ થઈ ગયું, પાણી થઈ ગયું છે। જવાબદારી કોણ લેશે? જવાબદારી આ અંગે તંત્રનું શું કહેવું છે? શું કહો? તંત્રનું શું કહેવું છે? તંત્ર કોઈ પણ જવાબ આપતા નથી। ડીડીઓ સાહેબ આવ્યા, મામલતદાર સાહેબ આવ્યા છે, ઉભા છે, પણ કોઈ જવાબદાર કોઈ વાત કરવા તૈયાર નથી, ચૂપચાપ ઉભા છે મૂંગા મોડે। અમારે કોને પૂછવું? સંજેલી સરપંચ શું કહે છે? સંજેલી સરપંચે ફરતા ફરે કશું જવાબદારી શું કરીએ અમે એમ કે શું કરીએ અમે એમ કે શું કહેવાનું? અમારે કોને પૂછવાનું? જવાબદાર તંત્ર કોણ છે? અહીંયા ગામ લોકો પરેશાન છે, ગામ લોકોની પરેશાની દૂર કરવા માટે કોઈ તંત્ર તૈયાર નથી। કેમ તૈયાર નથી? તમે લોકો શું કરો છો? 8 મહિના પહેલા ગામ લોકો રજૂઆત કરી હતી, 10 દિવસ બાદ રજૂઆત કરી હતી, એમ પછી આ કાઢા કાન કરીને આ લોકો સાંભળ્યું છે, કઈ એક્શન લીધી નથી। આજે 200 વર્ષ ઇતિહાસની જે કોતર હતું એ કોતરને બંધ કરી દેવામાં આવ્યું છે। લોકો જે બાંધતા કોતર બંધ કર્યું છે। અમે 8 મહિના પહેલા અમને ખબર હતી કે આ વસ્તુ થશે। કોટ તૂટી ગયો છે, કબ્રસ્તાન આખું ડૂબી ગયું છે, અંદર વહેણ ચાલુ થઈ ગયું છે, અહીંયા રસ્તા પર પાણી જાય છે, ગાડીઓ જવાની બંધ થઈ ગઈ છે, છતાં પણ કોઈ તંત્ર એક્શન લેવા તૈયાર નથી। મામલતદારની ગાડી કેમ રોકી? મામલતદારની ગાડી આ ગામ લોકોએ રોકી છે। કંઈક ને કંઈક નિકાલ કરો, એ તોડાવો, કોતર જેવું હતું એવું કોતર પાછું કરાવો। આ તમે કોતરને 200 વર્ષ જૂનું કોતર કેમ બંધ કર્યું? ફરી ચાલુ કરો એમ કરીને આ લોકો ઉભા છે। લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો પડ્યો હતો, તેમજ પ્રતાપપુરા નદીમાં પણ પૂર આવતા નદીનું પાણી રસ્તા ઉપર ફરી વળ્યું હતું, જેને કારણે અવરજવર બંધ કરાઈ હતી। અવિરત વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું।